ગુડ મોર્નિંગ. કેમ છો મારા ચેમ્પિયન્સ? આજે દોસ્તો એવું કહે છે બધા કે પાર્ટ 2 નું આ ચેપ્ટર બહુ બધાને તકલીફ આપે છે. એટલું લેન્ધી ચેપ્ટર કે આમાંથી ગમે તેટલું કરો ના આવડે. દોસ્તો આજે હું તમારી માટે લઈને આવ્યો છું આ ચેપ્ટરની મોસ્ટ આઈએમપી થિયરી અને મોસ્ટ આઈએમપી દાખલા. એવું કહી શકાય કે કઈ વસ્તુને પહેલા કરવી, કઈ વસ્તુને સ્કીપ કરવી અને કઈ વસ્તુને ખાસ 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 કરીને જ જવું. તો શરૂ કરીએ છીએ આજનું સુંદર સેશન જેનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર, કે જેની અંદર તમારે જોવાનું શું છે કે સૌથી પહેલી વસ્તુ કેટલા માર્ક્સનું આ ચેપ્ટર મિનિમમ છે. મિનિમમ આ ચેપ્ટર 3 માર્ક્સનું, 4 માર્ક્સનું, 5 નહીં 9 માર્ક્સનું છે. 5 MCQ અથવા 4 થી 5 MCQ હશે જ. નંબર 2, સર કેટલીક વાર 3 ગુણનો પ્રશ્ન બી હોય છે. એટલા માટે કહું છું કે બોર્ડે બહુ સ્પષ્ટ કીધું છે કે અમે યુનિટ પ્રમાણે ચેન્જ કરીશું અને 4 ગુણનો પ્રશ્ન તો છે ને છે જ. એનો મતલબ કે આ ચેપ્ટરમાંથી બધું મોટે મોટું કરવાનું, લેન્ધી વસ્તુઓ ખાસ કરી જવાની, મોટા પ્રશ્નો ખાસ કરી જવાના, લાંબા અઘરા દાખલા જોઈને જ જવાના. તો કઈ વસ્તુ પહેલા કરી દેવાની? તો સૌથી પહેલી થિયરી દોસ્તો તમારી માટે લઈને આવ્યા છીએ કે અરીસાનું સૂત્ર તો મોઢે જ કરી દેવાનું. નંબર 2, પૂર્ણ આંતરિક પરાવર્તન વાળી થિયરી જે ખાસ કરવાની. નંબર 3, વક્ર સપાટી માટેના સૂત્રો યાદ આવી ગયા હશે. આ બધાનો સંબંધ સૂત્ર યાદ છે કે ભૂલી ગયા છો? યાદ કરાવી દઉં. -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r. મને પર્સનલી એવું લાગે છે કે આ તો આ થિયરી પૂછાય, કે આ તો આનો દાખલો પૂછાશે જ. જો ના પૂછાય તો એવું કહેવાય કે લેન્સ મેકર્સ થી લઈ પ્રિઝમ વાળી થિયરી 2026 માટે જોરદાર આઈએમપી છે. તો લેન્સ મેકર્સ કરીને જવાનું. સર સાથે સાથે એક કરતા વધારે જ્યારે લેન્સ ભેગા થાય તો એને લેન્સનું સંયોજન કહેવાય. તો 2 લેન્સ, 3 લેન્સ, 4 લેન્સ ભેગા થાય તો લેન્સ માટે કેટલાક શબ્દો ખાસ કરવાના છે જે પાક્કા કરવા જોઈએ જ. તો નંબર 1, પહેલી વસ્તુ યાદ કરાવી દઉં. મોટવણીનો ગુણાકાર, પાવરનો સાદો સરવાળો અને કેન્દ્ર લંબાઈનો 1/ સરવાળો. સડન છે, ક્લિયર છે કે આમાંથી પૂછાશે? સર પ્રિઝમ વાળી થિયરી પૂછાય કે તો પ્રિઝમના 2 દાખલા આપ્યા છે, એમાં ડિગ્રી ને બધાની તકલીફ પડે છે પણ એ કરીને જ જવા જોઈએ. કારણ કે પ્રિઝમ વાળી જો વસ્તુ ના પૂછાય તો એને MCQ હશે. તો એવી કઈ વસ્તુઓ છે જે ખાસ કરવી? તો એમાં પ્રિઝમ અને માઇક્રોસ્કોપ, એટલે કે પ્રકાશીય ઉપકરણોમાં સાદું, સંયુક્ત અને ટેલિસ્કોપ. જો નસીબ બહુ સરસ હોય તો ક્રેસેગ્રેઇન વાળી થિયરી અને દાખલો પૂછી શકે છે. સર આ તો તમે મોસ્ટ આઈએમપી થિયરી કીધી. આ સિવાય યાદ કરાવી દઉં ઓપ્ટિકલ ફાઈબર. એક વાર વાંચીને જવું. ઓપ્ટિકલ ફાઈબર વાળી થિયરી એકવાર વાર્તાની જેમ વાંચી જવી, કદાચ પૂછાઈ શકે. સાથે સાથે કેટલાક દાખલા બહુ જ કામના છે. ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા કરીને જજો. આ બધા દાખલાનું જે લિસ્ટ આપ્યું છે એ 4 માર્ક્સમાં પૂછાય એવા દાખલા છે. ઓકે, તો મેં તમને કીધેલું કે 3 થી 5 મિનિટમાં આ ચેપ્ટરની બધી જ આઈએમપી વસ્તુ તમારી સામે છે. એક સુંદર સ્ક્રીનશોટ લઈ લો અને પાક્કું કરી દો.